નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, પાક નુકસાન સહાય 2025 સરકાર દ્વારા ખેડૂત ભાઈઓ માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। કમોસમી વરસાદને કારણે મિત્રો ખેડૂત ભાઈઓને બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે, જેમ કે સોયાબીન, મગફળી વગેરે જેવા વાવેતરમાં બહોળા પ્રમાણમાં નુકસાન થયું છે સમગ્ર ગુજરાતમાં। આમને લઈને મિત્રો સરકાર દ્વારા ખેડૂત ભાઈઓ માટે સહાય ધોરણ માટેનું મોટું પેકેજ જાહેર કરવા માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે સર્વે અંગેનો। વિગતવાર માહિતી આપણે વિડીયોમાં આગળ જોશું કે પરિપત્રમાં શું શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ખેડૂત ભાઈઓ માટે શું ઇન્સ્ટ્રક્શન દેવામાં આવેલી છે। વિગતવાર માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે। ગુજરાતના બધા ખેડૂતો ખાસ જાણી લેજો આ મહત્વનો પરિપત્ર। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ તો પરિપત્ર વિશે। તો મિત્રો, ખેતી નિયામકની કચેરી ગુજરાત રાજ્ય કૃષિ ભવન સેક્ટર 10A ગાંધીનગર, મિત્રો ગાંધીનગરથી આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો પ્રતિ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી, જિલ્લા પંચાયત કચેરી તેમજ જિલ્લા તમામ વિષયની વાત કરીએ મિત્રો તો તાજેતરના ભારે વરસાદને કારણે થયેલ પાક નુકસાનની સર્વે અંગે કરવા બાબતનો પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે, જેમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો મિત્રો, જય ભારત સાથે જણાવવાનું કે છેલ્લા 3-4 દિવસથી રાજ્યમાં થઈ રહેલ વરસાદને કારણે મોટા પાયે પાક નુકસાની થયાના અહેવાલ વિવિધ માધ્યમોથી આવી રહેલ છે। રાજ્ય સરકાર શ્રી દ્વારા પાક નુકસાનીના સર્વે માટે સંદર્ભિત ઠરાવોની જોગવાઈઓ કરવામાં આવેલી છે, જે મિત્રો ધ્યાને લઈ આપના જિલ્લામાં જે તાલુકામાં વરસાદને કારણે થયેલ પાક નુકસાનીને ધ્યાન લઈ તાત્કાલિક ઉક્ત સંબંધિત ઠરાવોની જોગવાઈ મુજબ સર્વેની કામગીરી તાત્કાલિક શરૂ કરવા સૂચના આપવામાં આવેલી છે। એટલે કે મિત્રો સર્વે અંગેની પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, જે મિત્રો મેં આપને આગલા વિડીયોમાં જણાવ્યું એ પ્રમાણે આપના ફોનના મારફતે પણ તમે સર્વે કરી અને પાક નુકસાનીનો ફોર્મ ભરી શકો છો અને સહાય મેળવી શકો છો એ મુજબનું છે। તેમજ મિત્રો દરરોજ થનારા વિગતવાર સર્વેની વિગતો હવે પાછી આપવામાં આવનાર ગૂગલ શીટમાં દરરોજ સાંજે 5 વાગ્યા સુધીમાં અચૂક અપડેટ કરવાની રહેશે, જે મિત્રો કૃષિ એપ દ્વારા ખેડૂતો પોતે પણ વિગતો અપલોડ કરી શકે છે। જે મિત્રો મેં આપને આગલા વિડીયોમાં જણાવ્યું એ મુજબ જ તમે તમારા પાક નુકસાનીનો સર્વે જાતે પ્રગતિ એપ, જે કૃષિ પ્રગતિ એપ છે એમના મારફતે તમે કરી શકો છો। તેમજ મિત્રો જે બાબતે પણ બહોળો પ્રસાર કરવાનો રહેશે સામેલ ઉપર મુજબ, જેમાં મિત્રો ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે। તો મિત્રો બસ આ જ હતી સંપૂર્ણ માહિતી પાક નુકસાન સહાય યોજના 2025 ને લગતી, જેમના માટે મહત્વનો પરિપત્ર ખેડૂત ભાઈઓ માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે એ અંગેની। એમાં ઉલ્લેખ એ કરેલો છે મિત્રો કે જાતે પણ તમે સર્વે કરી શકો છો કૃષિ પ્રગતિ એપ મારફતે। તો મિત્રો આ પરિપત્ર જાણવો ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ અગત્ય અને મહત્વપૂર્ણ હતો।